मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैनो धर्मोस्तु મંગલમ. હા, તો જે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદના જીવો છે તો એમાં ત્રણેય પ્રકારના જીવો હોઈ શકે છે. કયા કયા? ભવી, અભવી અને જાતિ ભવ્ય. આ ત્રણેય પ્રકારના આપણે કહી શકીએ. ત્રણેય પ્રકારના જીવો આપણે કહી શકીએ. બરાબર. પણ વ્યવહાર રાશિમાં કોણ આવી શકે? જાતિ ભવ્ય જીવો તો આવી જ નહીં શકે. એટલા માટે માત્ર ભવી અને અભવી આ બે જ પ્રકારના જીવો આવે છે વ્યવહાર રાશિના આ ટેબલમાં. બરાબર, એટલે એ ધ્યાન રાખવાનું. એ ક્વેશ્ચન હતું કે જે દીક્ષા લે છે તે મોક્ષમાં અવશ્ય જાય એવું હોય તો આપણને એક વાત યાદ રાખવાની છે અહીંયા કે એવું નથી કે જે દીક્ષા લે એ બધા જ કમ્પલસરી મોક્ષની પ્રાપ્તિ કરી શકે એવું ન હોય. કારણ કે પહેલા જ આપણે શું જોયું કે અભવીના જીવો હોય તો તેઓ પણ ચારિત્ર સ્વીકારી શકે છે ને. આચાર્ય ભગવંત પણ બની શકે છે. એક્ઝામ્પલ તો છે જ અંગાર મર્દક આચાર્યનું. તો તેઓ તો અભવી જીવ હતા ને, અને તેઓ કઈ મોક્ષ અભવીના જીવો ક્યારે પણ મોક્ષની પ્રાપ્તિ કરી શકવાના નથી. વળી મેજોરિટી ઓફ જે ભવી જીવો છે તો તેઓ પણ મોક્ષની અવસ્થાને પામી શકવાના નથી ક્યારે પણ. કારણ કે તેમને ઈચ્છા તો હોવાની જ નથી મોક્ષની. ભલે ભવી છે, ભલે યોગ્યતા રહેલી છે આત્મામાં, તો આવી છતાં પણ તેમને ઈચ્છા થશે નહીં, પ્રયત્ન કરશે નહીં, પુરુષાર્થ કરશે નહીં. માટે તેમને મેજોરિટી ઓફ ભવી જીવોને પણ ક્યારે પણ મોક્ષની પ્રાપ્તિ થઈ શકવાની નથી. ભલે ચારિત્ર ભલે સ્વીકારશે છતાં પણ, કારણ કે ઈચ્છા થવાની જ નથી. બરાબર ને. એટલા માટે એવું હોય છે કે બધા જે પણ દીક્ષા સ્વીકારે છે તો તેઓ કઈ બધા જ દીક્ષા સ્વીકારનારા બધા જ મોક્ષની પ્રાપ્તિ કરી લે તો એવું કઈ નથી બનતું. એવું બિલકુલ નથી બનતું. એ ધ્યાન રાખવાનું. કારણ કે મેઇન અહીંયા રીઝન શું છે કે મોક્ષની પ્રાપ્તિ જો કરવી હોય ને તો ચારિત્ર પણ કયો હોવો જોઈએ? એ સમ્યક ચારિત્ર હોવું જોઈએ. તો તે હોય ને તો જ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. સમ્યક ચારિત્ર આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. અને આ સમ્યક ચારિત્ર તે શું છે? કઈ ઈઝી છે? સમ્યક દર્શન જ જ્યાં આપણા પાસે નથી એ જ પહેલી દુર્લભ વસ્તુ છે. તો સમ્યક દર્શન સમ્યક ચારિત્ર એ તો ચોથી નંબરની દુર્લભ વસ્તુ છે. ધ મોસ્ટ દુર્લભ વસ્તુ. જે 4 દુર્લભ વસ્તુઓ છે ને, પહેલું તો શું છે? મનુષ્ય ભવ. એ તો એક વખત મળી પણ જાય. બીજું છે જીનવાણી શ્રવણ. એ પણ બહુ જ એનાથી પણ વધારે દુર્લભ છે. સેકન્ડ નંબરનું એ પણ આપણને મળી ગયું. પણ હવે સૌથી નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ વસ્તુ શું છે? એટલે પોસિબલ છે બટ બહુ જ ડિફિકલ્ટ છે. એનાથી પણ વધારે દુર્લભ, ઉત્તરોત્તર દુર્લભતા વધતી જાય છે. તો ત્રીજા નંબરનું છે સમ્યક દર્શન, સંકિત. અને સમ્યક દર્શનની સાથે સમ્યક જ્ઞાન પણ સમજી લેવાનું સાથે જ હોય બંને. એટલા માટે. અને ચોથું સૌથી દુર્લભમાં દુર્લભ વસ્તુ શું છે? તે છે સમ્યક ચારિત્ર. તો આટલી દુર્લભ વસ્તુ જ્યારે પ્રાપ્ત થાય, જેને પ્રાપ્ત થાય, જેના પણ આત્મામાં પ્રગટ કરે છે પુરુષાર્થ કરીને, તો તેમના માટે જ મોક્ષ તેને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે એવું હોય. એટલે ચારિત્ર પણ કયો હોવું જોઈએ તે આપણે જોયું. સમ્યક ચારિત્ર. જે નોર્મલ ચારિત્ર જે પાળતા હોય, જે દીક્ષા સ્વીકારતા હોય, પણ તેમના આત્મામાં આ સમ્યક ચારિત્રનો ગુણ પ્રગટ થયેલું ન હોય તો તે સમ્યક ચારિત્ર નહીં કહેવાય. આ ડિફરન્સ છે. એમ પણ કહી શકાય કે જેમના આત્મામાં સમ્યક દર્શનનું ગુણ પ્રગટ થયેલું હોય, સમ્યક જ્ઞાન સમ્યક દર્શન, એના પછીનું સ્ટેપ છે સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થવી. એ ધ્યાન રાખવાનું. એટલે પહેલા સંકિતની હાજરી હોય અને પછી ચારિત્ર સ્વીકારે અને એવું બેસ્ટ પાલન કરે, સમ્યક ચારિત્ર પાલન કરે, તો તેવા જ જીવોને મોક્ષની પ્રાપ્તિ થઈ શકશે. એ ખાસ ધ્યાન રાખવાનું. પણ આત્મામાં આ હોય જ નહીં. સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થયેલી જ ન હોય, પ્રગટ થયું જ ન હોય હજી, અને એમ જ દીક્ષા સ્વીકારે તો એ દીક્ષા એ ભલે મોક્ષ તરફ આગળ વધારશે જો મોક્ષલક્ષી હશે તો, પણ તે કઈ મોક્ષની પ્રાપ્તિ નહીં કરાવી શકે. બરાબર. એટલે એ ધ્યાન રાખવાનું, ડિફરન્સ સમજવાનું. એટલે મિથ્યાત્વનો ઉદય રહેલું હોય તો તે ચારિત્ર કઈ મોક્ષની પ્રાપ્તિ કરાવી શકશે નહીં. પણ સમ્યક ચારિત્ર એવું છે કે જો આપણા આત્મામાં પ્રગટ થઈ જશે તો જ આપણને મોક્ષની પ્રાપ્તિ એ કરાવી શકે એવું હોય. એટલે એ ધ્યાન રાખવાનું. એટલે સમ્યક ચારિત્ર એટલે સંકિત સહિતનું, સમ્યક દર્શન સહિતનું જે આચરણ કરે
એટલે કે દીક્ષાનું પાલન જે સંકિતની હાજરીમાં જે દીક્ષાનું પાલન કરે તો એને શું કહેવાય? એને શું કહેવાય? સમ્યક ચારિત્ર. બરાબર. એટલે તો એ જ મોક્ષની પ્રાપ્તિ કરાવી શકશે, એ ધ્યાન રાખવાનું. બીજી રીતે એમ પણ કહી શકાય કે જે મોક્ષલક્ષી હોય ને, જે પણ મોક્ષલક્ષી આરાધનાઓ કરે અને એવી રીતે આચરણ પણ એનું સાચું હોય, સમ્યક આચરણ હોય, તો એને કહી શકાય કે એમનામાં ભાવ ચારિત્ર છે અને તે ભાવ ચારિત્ર પણ મોક્ષની પ્રાપ્તિ કરાવી શકે છે. એ ધ્યાન રાખવાનું. પણ માત્ર જે પણ એમાં દીક્ષા, જૈન દીક્ષા પણ સ્વીકારે, પણ એની અંદર કેવા હોય ભાવ? સ્વર્ગના સુખની અપેક્ષા હોય, એની અંદર ઈચ્છા હોય, અપેક્ષા રહેલી હોય કે સ્વર્ગના સુખ ને એટલે એને એ ગમતું હોય અંતરથી, એ પ્રાપ્ત કરવાની ઈચ્છા રહેલી હોય અને જૈન દીક્ષાનું પાલન કરે. બરાબર. અથવા તો દીક્ષા જે પણ સ્વીકારે તો તેમને આવતા ભાવમાં શું મળે? આવતા ભાવમાં તેઓ વૈમાનિક દેવલોકમાં એમની ઉત્પત્તિ થઈ જઈ શકે છે. તો એવું જો મનમાં ઈચ્છા હોય કે મને આવું આવું મળશે, આ હું પાલન કરીશ તો આ ભાવમાં, તો પછી આ તો માત્ર દ્રવ્ય દીક્ષા કહેવાય ને પછી. અથવા તો ફળની ઈચ્છા જ ન હોય, કોઈ પણ ફળની ઈચ્છા જ ન હોય, એમાં દીક્ષાનું પાલન કરતા જાય. મોક્ષ ફળની ઈચ્છા ન હોય, કાંઈ ન હોય અને એમ જ કરે પાલન, તો એ પણ દ્રવ્ય દીક્ષા કહેવાય. તો તે ધ્યાન રાખવાનું. તો એ દ્રવ્ય દીક્ષા કઈ મોક્ષની પ્રાપ્તિ કરાવી નહીં શકે. માત્ર સમ્યક ચારિત્ર હશે તો તે જ મોક્ષની પ્રાપ્તિ કરાવી શકે છે, એવું હોય. અને એટલે અહીંયા આપણે શું જોયું? અહીંયા ક્વેશ્ચન છે કે ઇઝ ઇટ નોટ પોસિબલ ટુ અટેન્ડ મોક્ષ વિધાઉટ સમ્યક ચારિત્ર? ના, તો એ જ આપણે કહ્યું ને, સમ્યક ચારિત્ર વિન મોક્ષ છે જ નહીં, મળે જ નહીં. એ ખાસ એ રૂલ છે. આપણને મોક્ષની પ્રાપ્તિ કરવી હશે તો પછી શું આપણને આ જે મોક્ષ માર્ગ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, ત્રણે ત્રણ ગુણ આપણા આત્મામાં પ્રગટ થવા જ જોઈએ. એ કમ્પલસરી છે. એ પ્રગટ થશે તો જ પછી મોક્ષની પ્રાપ્તિ થઈ શકશે, નહીં તો નહીં. આ રૂલ છે, એ યાદ રાખવાનું. બરાબર. અને બીજું એ પણ છે, આપણે એક પોઈન્ટ અહીંયા શું કહ્યું કે બધા જ દીક્ષા લેનારા મોક્ષે નહીં જાય, કારણ કે એમાં અભવી પણ હોય, બીજા એવા પણ ભવી હોય કે જેમને મોક્ષની અવસ્થા ઉપર રાગ જ ન હોય, ગમતું જ ન હોય, તો એમને પછી કેટલી પણ દીક્ષાઓ તેઓ સ્વીકારશે, ભવો ભાવમાં અનંતી દીક્ષાઓ સ્વીકારશે તો પણ એમને મોક્ષની પ્રાપ્ત થાય જ નહીં, કારણ કે અંદર માત્ર દ્રવ્ય દીક્ષાનું પાલન કરશે તો એનાથી કઈ મોક્ષની પ્રાપ્તિ નહીં થઈ શકવાની નથી. પણ બીજી તરફ એ પણ ધ્યાન રાખવાનું કે એવું પણ રૂલ છે કે દીક્ષા આપણને સ્વીકારવું પડશે જ, સાધુ વેશ તો આપણને સ્વીકારવું જ પડશે, પછી જ આપણને મોક્ષની પ્રાપ્તિ થઈ શકશે. એટલે જે પણ જીવોએ મોક્ષની પ્રાપ્તિ કરી હશે, કરી છે, તો તેઓ બધા સાધુ વેશમાં જ હતા. પણ એક્સેપ્શન્સ થોડા હોઈ શકે, જેમ કે મરુદેવામાં હતા, પણ બધા માટે એવું રૂલ અપ્લાય ન થાય, એટલે ધ્યાન રાખવાનું. એટલે આપણને જો મોક્ષની પ્રાપ્તિ કરવાની છે તો અહીંયા શું કહ્યું? દીક્ષા લઈને જ મોક્ષની પ્રાપ્તિ થઈ શકશે. એટલા માટે દીક્ષા તો એટલા જ માટે તો આટલા બધા સંયમ સ્વીકારતા હોય છે ને. હમણાં પણ કેટલા સાધુ સાધ્વીજી અહીંયા એટલે નાના બાળક બાળિકાઓ બધા સંયમ સ્વીકારતા હોય સંસારનો ત્યાગ કરીને. એટલે દીક્ષા લઈને જ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. એ રૂલ એકદમ યાદ રાખવાનું. પણ બીજું એ પણ યાદ રાખવાનું કે બધા જે પણ લેશે તો બધા જ મોક્ષ નહીં જાય, એવું ધ્યાન રાખવાનું. બીજું એક ક્વેશ્ચન છે કે ભગવાનને ચઢાવવા પ્લાન્ટેશન કરાય, ફૂલ ચઢાવવા, એન્ડ કેન વી પ્લક ફ્લાવર્સ ફોર પૂજા? તો આપણને ઘણા જિનાલયોના કમ્પાઉન્ડ્સમાં જોયું હશે ને, ગાર્ડન હોય અને ત્યાંથી જે ફ્લાવર્સ ઉગેલા હોય છે તો તેઓને પ્લક પણ કરતા હોય છે જે ગાર્ડનર્સ હોય, અને પછી તે વેચતા હોય છે. માલી એક પ્લક કરે અને પછી વેચતા હોય. નહીં તો શું આપણે જો એવી રીતે કરવાનું, એટલે આપણને જો આ ફ્લાવર્સ ને પ્લક કરવાનું હોય તો એ શું કરવાનું? આપણને એ પ્લક નહીં કરવાનું. શું કરવાનું? નીચે એક ક્લોથ હોય ને તો એ ત્યાં મૂકી દેવાનું જમીન ઉપર, અને પછી જે ઓટોમેટિકલી જે ફ્લાવર્સ નીચે પડતા જાય તો તે પછી, એટલે ક્લોથ હોવું જોઈએ, ડાયરેક્ટ જમીન પર પડવા ન જોઈએ, તો તે નહીં લેવાના. પણ કપડો હોય એ મૂકેલો હોય નીચે ગ્રાઉન્ડ ઉપર, તો એના ઉપર જે ઓટોમેટિકલી પડતા હોય તો તે લઈને આપણે ભગવાનને ચડાવી શકીએ. નહીં તો જે પણ
માલીઓ હોય તો તે પોતાના બિઝનેસ કરતા હોય તો તેમનાથી પણ એ લોકો પ્લગ કરતા જ હોય ને, બધા પ્લગ કરીને જ વેચતા હોય તો તે પણ ચડાવી શકાય, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા ક્વેશ્ચન છે કે નિગોદમાં બધા જ અભવી જીવો હોય, એક્ઝામ્પલ કંદમૂળ અનંતકાય, તો આપણે પણ કંદમૂળ અને અનંતકાયના જીવ બની આવ્યા છીએ ઘણા, એટલે આપણે આવા બધા ભવો કર્યા હશે. આપણે પણ જે અનિયન્સ છે, પટાટોસ છે, એમાં રહેલા જે અનંતા જીવો છે ને, તો એની અંદર આપણે અનંતામાંથી પણ એક આપણે ત્યાં આપણી ઉત્પત્તિ થઈ હતી. એવા અનંતા કાળ સુધી આપણે ભટકીને આવ્યા છીએ નિગોદમાં. આપણે નીલફૂગ પણ બન્યા છીએ, આપણે બેક્ટેરિયા, વાયરસ, એટલે એ તો બે અલગ છે. પણ આપણે આ બધા નિગોદના જીવો પણ ભવો પણ કરી આવ્યા છીએ. પણ એવું ન હોય કે બધા અભવ્ય જ હોય. આપણે શું કહ્યું, નિગોદમાં જે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ છે એમાં કોણ હોય? જો અહીંયા અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ એ નિગોદ જ છે ને, તો એમાં ભવી અભવી જાતિ ભવ્ય ત્રણે છે. પછી એમાંથી બે પ્રકારના નીકળી શકે, ભવી અને અભવી. એટલે એવું ન હોય કે હા પછી એ નીકળીને સમજો કે પાછો વ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાં તેઓને જન્મ પ્રાપ્ત થયું. વ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ છે અને પછી બાદર સાધારણ વનસ્પતિકાય, બાદર નિગોદ એટલે આ છે કાંદા બટાટા, આપ જે કહો છો કંદમૂળ અનંતકાય, તો એ આ છે. તો એમાં બધા જ અભવી ન હોય, એમાં ભવી જીવોની પણ ઉત્પત્તિ થઈ શકે છે. આપણે જોઈને વ્યવહાર રાશિમાં બંને પ્રકારના હોય, ભવી અને અભવી. એટલે ધ્યાન રાખવાનું. જો ભવી જીવે આવા પ્રકારના પાપ કર્યા હોય, પ્રમાદનું સેવન કર્યું હોય કે કાંદા બટાટા ઉપર બહુ રાગ આસક્તિપૂર્વક વાપર્યું હોય, તો એમાં ઉત્પત્તિ થઈ શકે છે ભવી જીવોની પણ. આપણી પણ થઈ શકશે જો આપણે હજી પણ કંદમૂળ છોડનો ત્યાગ ન કર્યું હોય, એના ઉપર આસક્તિ રહેલી હશે, તો આપણો પણ અહીંયા ભવ આપણને મળી શકશે આગળ ક્યારેક. એટલે ધ્યાન રાખવાનું. પછી એક ક્વેશ્ચન છે કે ક્યાં સ્થાન અને ટાઈમમાં જીવ સિદ્ધ બની શકે છે? તો સ્થાન એટલે એ ધ્યાન રાખવાનું કે જીવને સિદ્ધ બનવા માટે કયો સ્થાન હોવું જોઈએ? તો તે કર્મભૂમિમાં જન્મેલા હોવા જરૂરી છે. એટલે જે 15 કર્મભૂમિ છે, 5 ભરત, 5 ઐરવત અને 5 મહાવિદ્ય ક્ષેત્ર, તો એમાં જન્મ હોવું જોઈએ. પણ કયા સ્થાનથી જીવ સિદ્ધ બની શકે છે એવું ક્વેશ્ચન છે. તો જન્મનું તો આપણે જોઈ લીધું, પણ સિદ્ધ તો આખા અઢીદ્વીપમાંથી કયા પણ ખૂણા ખાંચાથી, ક્યાં પણ કોઈ સમુદ્રમાંથી ત્યાં હોય, સમુદ્ર ઉપરથી ઉડતા હોય તો ત્યાં જ તેમનું નિર્વાણ થઈ ગયું, તો ત્યાંથી પણ સિદ્ધ બની શકે છે. લવણ સમુદ્રથી, ત્યાંથી કાળોદધી સમુદ્રની ત્યાંથી, કોઈ પર્વત હોય, દ્રહ હોય, તળાવ હોય કે કંઈ પણ હોય. એટલે આખો જે આ અઢીદ્વીપનો જેટલો વિસ્તાર છે ને, 45 લાખ યોજનનો, તો એ આખા વિસ્તારમાંથી ક્યાં પણ કોઈ પણ એરિયામાંથી, કોઈ પણ ડોટમાંથી કોઈ પણ જીવ સિદ્ધ બની શકે છે. માત્ર એક રૂલ તે હોવું જોઈએ કે એનું જન્મ છે ને 15 કર્મભૂમિમાં એનું જન્મ થયેલું હોવું કમ્પલસરી છે. એ ધ્યાન રાખવાનું. બસ આટલું જ નિયમ છે. અને બીજું કાર્ડ પણ છે. તો કાર્ડમાં શું છે, જે 5 મહાવિદ્ય ક્ષેત્રમાં તો ક્યારે પણ એનું તો કોઈ પ્રોબ્લેમ જ નથી. 5 મહાવિદ્ય ક્ષેત્રમાં તો કયા ટાઈમે પણ મોક્ષની પ્રાપ્તિ કરી શકાય છે. પણ જે 5 ભરત અને 5 ઐરવત ક્ષેત્રો છે, તો એમાં અમુક આરા હોય ને, અમુક આરો ચાલતો હોય, અને એ આરામાં જેમ કે 3rd અને 4th આરો હોય એનું અમુક ટાઈમ હોય, તો એમાં જ અમુક સમયમાં જ તેઓ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. ત્યાં એ સમયમાં જન્મેલા જે જીવો છે, તો તે એવું હોય છે. એટલે ધ્યાન રાખવાનું. બીજું એક ક્વેશ્ચન છે કે જેમ આપણે ત્યાં શત્રુંજય યુનિક છે, તેમ બીજા ક્ષેત્રોમાં બીજું કઈ યુનિક હોઈ શકે છે? તો આવું શત્રુંજય જેવું તો જે ક્ષેત્ર છે એના જેવું તો બીજું કોઈ પણ ક્ષેત્ર આ આખા 14 રાજલોકમાં નથી. એ ખાસ ધ્યાન રાખવાનું. એમ તો કહી શકાય કે સિદ્ધ ક્ષેત્ર જે છે, તો એ તો ઓબ્વિયસલી ત્યાં અનંતા સિદ્ધ ભગવંતો છે, તો તે તો ઉત્તમ ક્ષેત્ર તો છે જ. સિદ્ધ ભગવંત જ્યાં બિરાજમાન છે ત્યાં. પણ ત્યાં તો આપણે જઈને કાંઈ આરાધના તો કરી શકવાના નથી ને. પણ આપણા માટે કયું છે, શત્રુંજય છે, તો તે સર્વોત્કૃષ્ટ ક્ષેત્ર છે. અને એના જેવું બીજું કોઈ પણ તીર્થ નથી. એક સ્તુતિમાં છે ને, એક લાઈન છે કે ત્રૈલોક્યમાં આ તીર્થ જેવું કોઈ તીર્થ પણ નહીં, એવું એક લાઈન છે. ક્યાં પણ નથી, ઇનકમ્પેરેબલ છે આ. એના જેવું બીજું કોઈ યુનિક એવું કોઈ એના જેવું કોઈ સ્થાન જ નથી, અને બીજું કોઈ એવું છે જ નહીં. એટલે કર્મ નિર્જરા કરવા માટે ખૂબ જ ઉત્તમમાં ઉત્તમ સ્થાન છે.
જે આપણને મળ્યું છે, એ ધ્યાન રાખવાનું. બરાબર. પછી આપણે શું જોયું હતું કે સૂક્ષ્મ નિગોદ એટલે કે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયના જે જીવો છે તો તે આખા જ વિશ્વમાં કેવી રીતે ઠાંસીને ભરેલા છે. તો સંપૂર્ણ જે આ 14 લોક દેખાય છે તો એમાં અસંખ્ય ગોળા છે, આવા નિગોદના આવા અસંખ્ય ગોળાઓ છે. અને દરેક ગોળાની અંદર શું છે, દરેક ગોળાની અંદર અસંખ્ય શરીરો છે, અથવા તો એને અસંખ્ય નિગોદ પણ કહી શકાય છે. એવા અસંખ્ય છે એક એક ગોળામાં. અને દરેક નિગોદમાં અથવા તો દરેક શરીરમાં અનંત આત્માઓ એક સાથે જન્મ મરણ એમનું થાય છે. શ્વાસોશ્વાસ પણ એક સાથે લે છે. આહાર નિહાર બધું એક જ સાથે તેમનું થાય છે. એ આપણે જોયું હતું. પણ પછી એના રિલેટેડ એક ક્વેશ્ચન હતું કે અવ્યવહાર રાશિ અને વ્યવહાર રાશિના સૂક્ષ્મ નિગોદના જીવો એક સાથે રહી શકે છે. તો જો અહીંયા જે ઘોડાઓ છે ને અહીંયા, તો એમાં બંને પ્રકારના અવ્યવહાર રાશિના અને વ્યવહાર રાશિના બંને પ્રકારના જીવો, જે સૂક્ષ્મ નિગોદના જીવો છે, તો તેઓ એક સાથે ત્યાં રહી શકે છે. એટલે એક એક શરીરમાં અનંત જીવો છે ને, તો એ અનંત જીવો છે તો એમાં અવ્યવહાર રાશિના સૂક્ષ્મ નિગોદના પણ હોઈ શકે અને વ્યવહાર રાશિના પણ સૂક્ષ્મ નિગોદના આત્માઓ ત્યાં હોઈ શકે. એટલે આત્માઓ અનંતા છે તો એમાં બંને મિક્સ છે. કારણ કે જાતિ તો એક જ છે ને, છે તો એક જ પ્રકારના. કોણ છે તેઓ? સૂક્ષ્મ નિગોદ જ છે ને, સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય જ છે, એક જ જાતિ છે. તેઓ બધા એક સાથે ત્યાં મિક્સ રહેલા હોય છે. એ ધ્યાન રાખવાનું. બીજું એક વાત પણ ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ સૂક્ષ્મ આ શબ્દ આવે છે ને, જેમ કે અહીંયા આપણે શું કહ્યું, સૂક્ષ્મ નિગોદ, સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકા, જ્યારે પણ આ સૂક્ષ્મ આ શબ્દ આવે, અને બીજું આપણે જો સૂક્ષ્મ સ્થાવર કહીએ, 5 સૂક્ષ્મ સ્થાવર એકેન્દ્રિય એટલે કે પૃથ્વી કાપકાય, તેવું કાય, વાવકાય અને સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય. તો આ બધા જ્યારે આપણે કહીએ ને કે આ 5 સૂક્ષ્મ જીવો છે, તો તેમના માટે શું યાદ રાખવાનું? સૂક્ષ્મ આ શબ્દ આવે તો યાદ બસ 2 ચીજ એના માટે યાદ રાખવાની કે તેઓ 14 રાજલોકમાં ઠાંસીને ભરેલા છે. આ એક વાત. અને બીજી વાત કે આ સૂક્ષ્મ જીવો, 5 સૂક્ષ્મ જીવો, તેઓ 5 ઇન્દ્રિયો દ્વારા અગ્રાહ્ય છે. એ યાદ રાખવાનું. 5 ઇન્દ્રિયો દ્વારા અગ્રાહ્ય છે, એટલા સૂક્ષ્મ એમનો શરીર છે. તો એના કારણે તેમના શરીરોને શસ્ત્ર વડે ભેદાતું નથી, છેદન ભેદન કરી શકાતું નથી. આ આટલું રૂલ એકદમ યાદ રાખવાનું, કન્ફ્યુઝ નહીં થવાનું એમાં. બરાબર. પછી એક ક્વેશ્ચન હતું કે અવ્યવહાર રાશિથી સબટ્રેક્ટ થાય છે પણ એડિશન થતું નથી જીવોનું, તો અનંતકાળ પછી પણ એમ્પ્ટી કેમ નહીં થાય? વોટ ઇઝ ધ કેલ્ક્યુલેશન? એટલે અહીંયા ક્વેશ્ચન આપણે પાછો સમજાવીએ કે એમનું ક્વેશ્ચન શું છે કે આપણે શું કહ્યું કે જ્યારે એક મનુષ્ય જ્યારે સિદ્ધ બનતા જાય તો ત્યારે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને જીવ વ્યવહાર રાશિમાં પ્રવેશ કરે છે ને, તો પછી એક એક જીવ માઇનસ થતા જાય, અનંતકાળ સુધી માઇનસ થતા જાય, એટલે નીકળતા જાય એક એક કરીને અવ્યવહારમાંથી. તો પણ આ જે ઘોડા છે તો તે ઘોડા ખાલી કેમ થતા નથી? અથવા તો અવ્યવહાર રાશિ ખાલી કેમ નથી થઈ જતી? બધા જીવો અવ્યવહારમાંથી નીકળીને બધા જ વ્યવહાર રાશિમાં કેમ નથી આવી જતા? તો કેલ્ક્યુલેશન શું છે? એવું ક્વેશ્ચન છે. તો અહીંયા આપણને યાદ રાખવાનું કે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદના જે ખાલી જીવો એમની જો વાત કરીએ ને, વ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદના આપણે હમણાં વાત નહીં કરીએ, માત્ર અવ્યવહાર રાશિના સૂક્ષ્મ નિગોદના જીવોની વાત કરીએ, તો તેઓ કેટલા છે? અનંત છે. જીવો અનંત છે. અહીંયા આપણને ભલે અસંખ્ય ઘોડાઓ દેખાય છે, અસંખ્ય, પણ દરેક અસંખ્ય ઘોડામાં પણ કેટલા અસંખ્ય શરીરો છે. અસંખ્ય શરીરમાં અનંતા, એક એક શરીરમાં અનંત આત્મા છે. વિચારો, અહીંયા જે આપણને અહીંયા દેખાય છે કે એક અસંખ્ય શરીર કોઈ પણ એક આપણે લઈએ તો એક અસંખ્ય શરીરમાં જ અનંતા આત્માઓ એક સાથે રહેલા છે. તો હવે અનંતા આત્મામાંથી એક આત્મા ત્યાંથી એને નીકળવા મળે અવ્યવહારમાંથી, તો એક માઇનસ કરીએ તો અનંતામાંથી એક માઇનસ કરીએ, અથવા તો 1000 પણ માઇનસ કરીએ કે લાખ પણ માઇનસ કરશું તો પણ એ અનંતા જ રહેવાના છે ને. અનંતા માઇનસ લાખ ઇઝ ઇક્વલ ટુ કેટલા? અનંતા જ થાય ને. અંત વગરના છે, ઇન્ફાઇનાઇટ છે.
અને વળી તેઓ કઈ એક જ ઘોડામાંથી થોડી નીકળતા હોય કે આ જ ઘોડો ખાલી થઈ જશે પછી બીજા ઘોડાની વારી, બીજા ઘોડાના જીવોની વારી, એવું થોડી છે. આખા જે અસંખ્ય અહીંયા શરીરો, ઘોડાઓમાં અસંખ્ય શરીરો આટલા બધા છે, એક એક ઘોડામાં અસંખ્ય શરીરો છે, તો ત્યાંથી ક્યાંથી અલગ અલગ જગ્યાઓથી નીકળતા જાય એક એક કરીને. પણ આ અવ્યવહાર રાશિના જ કેટલા અનંત અનંત આત્માઓ છે, તો એટલા માટે ક્યારે પણ ખાલી થવાના નથી. ક્યારે પણ આપણે પૂછશું કેવલી ભગવંતને કે કેટલા છે, તો તેઓ એ જ કહેશે કે એક આ જે ઘોડો છે એનો અનંતમાં ભાગમાં, એટલે એના અનંતમાં ભાગમાંથી જ જીવો નીકળી શક્યા છે, એ જ કહેવાના છે. ક્યારે પણ ક્યાં પણ અનંતકાળ ચક્રો થઈ જાય એના બાદ પણ જો આપણે પૂછશું તો પણ એમનો આન્સર એ જ રહેવાનું છે. એટલે ધ્યાન રાખવાનું, કારણ કે અનંત આ શબ્દ એટલે શું? અંત વગરના, ઇનફાઇનાઇટ છે, એટલે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે વોટ્સ ધ ડિફરન્સ બિટવીન વ્યવહાર એન્ડ અવ્યવહાર રાશિના જીવ. તો અવ્યવહાર રાશિના જીવ માત્ર એક જ પ્રકારના હોય છે. કોણ? સૂક્ષ્મ નિગોદ અથવા તો સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયના જીવો તેઓ હોય છે. પણ વ્યવહાર રાશિ માટે કેટલા બધા જીવોના 563 ભેદોમાંથી કોઈ પણ તેમના માટે ઓપ્શન એ ઓપન છે. તેઓ કેવા પણ ભવની પ્રાપ્તિ કરી, એટલે તેઓ કેવા પણ જીવ બની શકે છે. અહીંયા આપણને ફોટોસ દેખાય છે, જો એક ઇન્દ્ર, બે ઇન્દ્ર, તે ઇન્દ્ર, ચૌરિન્દ્ર, પંચિન્દ્ર, કયા પણ તેઓ કેવું પણ તેઓ ભવની પ્રાપ્તિ કરી શકે છે. અને જો તેઓ ભવી હોય તો તેઓ મોક્ષની પણ પ્રાપ્તિ કરી શકે છે વ્યવહાર રાશિમાં આવીને. એટલે વ્યવહારિક દુનિયા છે. એને શું કહેવાય? વ્યવહાર રાશિ એટલે શું? વ્યવહારિક દુનિયા. વ્યવહારિક દુનિયામાં આપણે નામથી વાત કરીએ ને એકબીજાને, કોઈકનું નામ હોય લતાબેન, કોઈનું નામ રાખીબેન હોય, કોઈનું નામ વીણાબેન હોય, એટલે નામ છે ને, કેવા છે આ નામ છે, પણ કેવા ટેમ્પરરી નામ છે, આ ભાવ માત્રના નામ છે. એટલે વ્યવહારિક દુનિયામાં આપણે બધા તો એમ તો આત્મા જ છીએ ને સાચે. આ બધા જીવો જે પણ છે એ કોણ છે? આ શંખ છે, એનું નામ શંખ છે, શેલ છે, સ્નેલ છે, પછી આ શું છે? એન્ટ છે. આ વ્યવહારિક દુનિયાના નામો આપેલા છે. ફિશ છે, પેરેટ છે, લાયન છે, આ બધા નામ શું છે? આપણા મનુષ્યમાં પણ આપણે નામ કયા? 2-3. કેટ છે. તો આ બધા વ્યવહારિક દુનિયામાં એમને નામો આપેલા છે અલગ અલગ. બધા એમ તો આત્મદ્રવ્ય છે. તો જ્યારે એમને નામ એવા અલગ અલગ નામો થી તેઓ ઓળખાય, એટલે આવા અલગ અલગ ભવો કરે, તો ત્યારે કહેવાય કે આ જીવો હવે વ્યવહારિક દુનિયામાં પ્રવેશ કરી ચૂક્યા છે, એટલે વ્યવહાર રાશિના જીવો કહેવાય. બરાબર? એટલે એ ધ્યાન રાખવાનું. પણ આ જીવો પછી પાછા સમજો કે સૂક્ષ્મપણાને પ્રાપ્ત કરે, સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાય એટલે કે સૂક્ષ્મ નિગોદ બને, છતાં પણ તેમને વ્યવહાર રાશિના સૂક્ષ્મ નિગોદના જીવો કહેવાશે. હવે પાછા તેઓ ક્યારે પણ અવ્યવહારમાં જઈ શકવાના નથી, એ ધ્યાન રાખવાનું. એટલે જે પણ નીકળી શક્યા છે તો તેઓ લકી છે, જે ભવી જીવો છે તે લકી છે. હવે તેઓ પુરુષાર્થ કરીને તેઓ મોક્ષની પ્રાપ્તિ કરી શકશે. અને બીજા કોઈક બિચારા અવ્યવહાર રાશિના સૂક્ષ્મ નિગોદ વાળા કોઈક જીવને, ભવી અથવા તો અભવી કોઈક એક જીવને બહાર કાઢવામાં હેલ્પ કરી શકશે, એવું છે. એટલે ધ્યાન રાખવાનું. ઓકે, હવે આપણે આગળ ચાલીએ. હા, તો આપણે ગાથા નંબર 8 નું વિવેચન હમણાં તો ચાલુ છે. હમણાં પછી આપણે 9 અને 10 પણ સ્ટાર્ટ કરશું. એટલે અહીંયા આપણે વાત કરી અવ્યવહાર રાશિના નિગોદના જીવોની, એ હમણાં આપણે વાત કરી. બરાબર? અવ્યવહાર રાશિની અને વ્યવહાર રાશિના જીવોની આપણે વાત કરી હમણાં. બીજું હમણાં આપણને એ ધ્યાન રાખવાનું છે કે વ્યવહાર રાશિના પણ નિગોદના જીવો, એમની જો આપણે વાત કરીએ ને, કે બાદર નિગોદના જીવોની, એટલે કે 32 અનંતકાય, એમની પણ જો આપણે વાત કરીએ ને, તો તેમાંથી પણ કેટલા અનંતા જીવો એવા હોય છે કે જેમણે આજ સુધી પ્રત્યેક વનસ્પતિકાયને પણ હજી સુધી તેઓ પ્રાપ્ત એટલે એવો ભાવ કરી જ શક્યા નથી. એવા છે કેટલા જીવો. એટલે વિચારો, એવું હોય છે. શું આપણે રિપીટ કરીએ કે આપણે શું વાત કરી? અવ્યવહાર રાશિના નિગોદના જીવોની વાત કરી કે અવ્યવહારમાંથી નીકળીને વ્યવહારિક દુનિયામાં પ્રવેશ કરવો એ કેવું છે? એક લોટરી જેવું છે. બરાબર ને? એટલે અનંત આત્મામાંથી કોઈક એક જીવનો નંબર લાગી જાય
તો ત્યારે એ નીકળી શકે છે. વિચારો, એટલે કેટલું દુર્લભ છે આ. એ નીકળવું પણ, એ ચાન્સ મેળવવું પણ કેટલું દુર્લભ છે. વિચારો, સિદ્ધ ભગવંત પણ ક્યારે થાય ને કેટલા થાય. અમુક કાળમાં થાય, 5 ભરત 5 ઐરવતમાં, પણ મહાવિદ્યમાં તો થતા જાય, એ વાત અલગ છે. પણ કેટલા થાય એક સાથે થઈને, કેટલા થાય, અને કેટલી વખતમાં થાય. એમ કહેવાય છે કે 6 મંથ્સમાં મિનિમમ એક તો થાય છે. સિદ્ધ ભગવંત એટલે સિદ્ધપણાની પ્રાપ્તિ કરે છે. કેટલા? 6 મંથ્સના ડ્યુરેશનમાં મિનિમમ એક જીવ તો અવશ્ય સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે. એટલે વિચારો કેટલા, જો 6 મંથ્સના ઇન્ટરવલ બાદ કોઈક એક જીવનો નંબર લાગી શકે છે અવ્યવહારમાંથી નીકળવા માટે. વિચારો, એટલે એમાંથી નીકળવું પણ કેટલું એક દુર્લભ વસ્તુ છે. એ તો આપણે જોયું, પણ હવે વિચારો કે કોઈક જીવ હવે અહીંયા આવી રીતે વ્યવહારિક દુનિયામાં એ પ્રવેશ કરી ચૂક્યો છે. આવો કાંદા બટાટા જેવું કંઈક બની ગયો, બરાબર. એટલે આ બાદર નિગોદપણામાં એક એવો એને ભાવ પ્રાપ્ત કર્યો. પણ એમાંથી પણ કેટલા અનંતા જીવો એવા હોય છે કે જેમણે આજ સુધી પ્રત્યેક વનસ્પતિકાયપણાને પણ તેમણે પ્રાપ્ત નથી કર્યો. એવા અનંત જીવો હજી પણ છે. વિચારો, બરાબર. આ શું છે? આ બાદર નિગોદ છે. આ યાદ રાખવાનું. આ શું છે? બાદર નિગોદ, અથવા તો બાદર સાધારણ વનસ્પતિકાય. તો એમાં પણ આપણને દેખાય છે તો કે આ કઈ એક જ જીવ નથી, આ અનંતકાય છે. બાદર નિગોદ છે એટલે એમાં પણ જે એક શરીર, એમાં અસંખ્ય શરીરો છે, અને એક એક શરીરમાં અનંત આત્માઓ રહેલા છે. અનંત આત્માઓ રહેલા છે. તો એમાં આટલા એક બટાટામાં પણ અનંત આત્માઓ આવી જાય છે. તો તે એટલા બધા જીવો છે કે જેઓ આ બાદર નિગોદપણાથી બહાર નીકળીને હજી સુધી પ્રત્યેક વનસ્પતિ, એટલે કે એક શરીરમાં એક જીવ હોય, જેમ કે મેંગો છે. એ કેવું છે? મેંગોનું ટ્રી હોય કે કોઈક એવું ટ્રી હોય, સમજો કે બનાના ટ્રી હોય. તો એવા પ્રત્યેક વનસ્પતિપણાને તેઓ પ્રાપ્ત નથી કર્યો હજી સુધી. તો એવા પણ કેટલા હોય છે. એટલે વિચારવા જેવું છે કે આપણે કેટલું બધું ડિફિકલ્ટ સ્ટેજ જે મેઇન હતું ને, કે અવ્યવહારમાંથી નીકળવું, તો તે આટલો બધો આપણે પાર કરી ચૂક્યા છે. અને દુર્લભ એવું મનુષ્ય છે. પહેલું દુર્લભ વસ્તુ તે છે મનુષ્ય ભાવ પ્રાપ્ત કરવાનું. તે આપણને હમણાં મળી ગયું છે. સમજણ પણ મળી છે. જીન વચનનું શ્રવણ પણ કરવા મળી ગયું છે. તો આટલા બધા સમજણ બાદ પણ, મેળવ્યા બાદ પણ, જો આપણે આ જે બિચારા છે બાદર નિગોદના જીવો છે, અહીંયા જે દેખાય છે ફોટોમાં બાદર નિગોદના, એટલે 32 અનંતકાય વગેરેના જે જીવો છે, એમની હજી પણ હિંસા કરતા રહેશું ને, એમનું ભક્ષણ કરશું, એ પણ આસક્તિપૂર્વક ટેસ્ટ લઈને વળી રાત્રિ બેસીને રાત્રિ ભોજન કરીને, તો પછી શું થશે? આપણે પણ પછી નરકમાં આપણને સીધો આપણી ગતિ થશે. અથવા તો અહીંયા જાવત બાદર નિગોદમાં, સૂક્ષ્મ નિગોદમાં વગેરેમાં, એટલે બાદર નિગોદ વગેરેમાં આપણે પણ જન્મ થઈ જશે પછી. અને પછી અનંતકાળ સુધી પછી ત્યાં જ આપણું જન્મ મરણ ચાલતું રહેશે પછી. એટલે ધ્યાન રાખવાનું. આપણને શું કરવું જોઈએ? એટલા જ માટે કંદમૂળ છે, આ જે કંદમૂળ છે 32 અનંતકાય છે, બાદર નિગોદ આપણને વાપરવું જ ન જોઈએ. નિગોદને ખવાય કે એનું ત્યાગની બાધા લઈ લેવાની આ જીવન માટે. અને આટલા બધા અનંતા જીવો ઉપર થોડીક કરુણા કરવી, તેમને ખાઈ નહીં જવાનું, એમને હિંસા નહીં કરવાની. આ નિગોદના જીવો છે કેવા છે? સૂક્ષ્મના પણ અહીંયા જે આપણને ફોટોમાં દેખાય છે, તો એ તો બાદર નિગોદના જીવો છે. બીજા જે સૂક્ષ્મ જીવો છે, તો તેમને કેટલો જ્ઞાન ગુણ કેટલું પ્રગટ થયેલું હોય છે. માત્ર અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ જ્ઞાન વગેરે ગુણો તેમના પ્રગટ થયેલા હોય, પ્રગટ રૂપે હોય છે. બીજા બધા આ કર્મો દ્વારા આવૃત હોય છે. વિચારો, એટલે પાછા એ બધા ક્ષયોક્ષમ કરવાની, એ બધા કર્મોની પછી અકામ નિર્જરા દ્વારા એમનું ક્ષય કરતા પછી કેટલું આપણને ક્ષય કરવું પડશે. વિચારવા જેવું છે. કારણ કે એમનું કેટલું ઢાંકેલું છે જ્ઞાન ગુણ. ઓલમોસ્ટ કહી શકાય કે 99 આટલું ઢાંકેલું છે. અને માત્ર કેટલું ખુલ્લું છે પ્રગટ થયેલું, માત્ર અનંત અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ જ્ઞાનાદિ ગુણો તેમના પ્રગટપણે હોય છે, ખુલ્લા હોય છે. આ નિગોદના જે સૂક્ષ્મ બાદર નિગોદના જીવો છે એમના માટે. બાકી બધા જ જે એમના આત્મિક ગુણો છે, બધા જ કર્મો એ ઢાંકી દીધા હોય છે. તો પછી કેટલી મહેનત કરવી પડે એક વખત એમાં ગયા બાદ.
આપણને અનંતા ભવો ત્યાં કેમ આપણને રખડવું પડે? કારણ કે કર્મોએ આટલા બધા કર્મોએ આવરણ કરી દીધું હોય છે, તો પછી એ ક્ષય કરવા માટે કેટલા એ પણ વાર લાગે ને, કઈ જલ્દીથી થોડી થઈ જાય. એટલા જ માટે અનંતો કાળ ત્યાં જ રહેવું પડે છે. એક વખત એમાં પડી ગયા સૂક્ષ્મ કે બાદરની ગોદમાં તો થઈ ગયું આપણું. બરાબર. એટલા જ માટે તો શાસ્ત્રકાર ભગવાન શું કહે છે, આ સૂક્ષ્મ કે બાદરની ગોદમાં ભવ પ્રાપ્ત થાય એના કરતા તો નરકમાં આપણને એક ભવ પ્રાપ્ત થાય તો એ વધારે સારું. કેમ? કારણ કે નરકનું કેટલું ટાઈમ ડ્યુરેશન ફિક્સ હોય, 10,000 વર્ષથી 33 સાગરોપમ, દેટ્સ ઇટ, આટલું ફિક્સ હોય. અને એટલે એના આટલા ટાઈમ બાદ પછી તો નીકળવાનું તો ફિક્સ છે ને, એમાંથી નીકળવાનું ફિક્સ છે. પણ એક વખત જો જીવ આ સૂક્ષ્મ કે બાદરની ગોદ તરીકે જીવ એટલે ત્યાં ઉત્પત્તિ થઈ ગઈ તો પછી થઈ ગયું, અનંતો કાળ પછી ત્યાં જ રહેવાનું. કારણ કે રીઝન આપણે હમણાં જ કહ્યું કે આટલા બધા કર્મોએ આવરણ કરી દીધેલા હોય છે, તો તેમને ખપાવવા પણ વાર લાગે ને. ખપાવવું તો ત્યાં પણ કેવી રીતે ખપાવવા માટે માત્ર એક વે છે, ઓનલી વન વે, એ પણ અકામ નિર્જરા દ્વારા. કઈ સકામ નિર્જરા ત્યાં પછી કરી શકાય? નહીં કરી શકાય. તો અકામ નિર્જરા દ્વારા પણ કેટલી વાર લાગે, અને એ પણ ભવો કેટલા તુચ્છ હોય. ભવો કેટલા 17 વખત જન્મ મરણ થાય એક શ્વાસોશ્વાસમાં, એટલે આટલામાં શું કામ નિર્જરા પણ થાય. એટલા જ માટે તો પછી એક વખત એમાં ગયા તો પછી અનંતા કાળ સુધી ત્યાં કરતો રહેવાનું, અકામ નિર્જરા આ તે કરતા રહેવાનું, ને પછી નીકળવા મળે એવું હોય છે. ડિફિકલ્ટ છે. એટલા માટે હજી એક વખત નરકમાં જઈને નીકળી શકાય. પણ આ જે સૂક્ષ્મ કે બાદર નિગોદમાં આપણો જન્મ થાય તો એને શું કહેવાય છે? શાસ્ત્રકાર ભગવંત કહે છે કે તે અનંત નરક કરતા પણ અનંત ગુણી ત્યાં વેદના તે જીવને પ્રાપ્ત થાય છે, એવું હોય છે. તેઓ આ જીવોને કેવી થાય છે? આકુળતા વ્યાકુળતાની અનુભૂતિ થાય છે. તો એ શેના કારણે આકુળતા વ્યાકુળતા શા માટે થાય છે? કારણ કે એમને મોહનીય કર્મનો ઉદય રહેલું હોય છે, અને તેના કારણે તેમને મૂંઝવણ થાય છે. આર્ત ધ્યાન રૂપે આર્ત ધ્યાન એ પણ થાય છે. વળી બીજા એકલો એક જ શરીર, એમને સેપરેટ શરીર નહીં મળે, પણ બીજા અનંત આત્માઓ સાથે એક સાથે જ રહેવું પડે છે, એક જ શરીરમાં, કોમન શરીરમાં. તો આટલા બધા જીવો પ્રત્યે જે પણ સાથે આટલા બધા બીજા અનંતા આત્માઓ હોય, તો એમના પ્રત્યે પણ એમને શું થાય? અવ્યક્ત દ્વેષ થતું હોય, દ્વેષના પરિણામ તેમને રહેલા હોય, દ્વેષ થતું હોય, મૂંઝવણ થતી હોય. બરાબર. એટલું એવું, એટલે એના કારણે બીજા નવા કર્મોનું બંધ થતું જ જાય છે એમને, એ પણ ચાલુ રહેલું હોય ત્યાં. બીજા અનંતાનું બંધી 4 કષાયોનું પણ ઉદય રહેલું હોય એમને ત્યાં પણ. એના કારણે ત્યાં પણ શું થાય છે? એમને કન્ટિન્યુઅસલી કર્મનું બંધ થતું જ જાય છે, ચાલુ જ હોય છે. નિર્જરા પણ અકામ નિર્જરા દ્વારા બહુ ઓછી નિર્જરા થાય, પણ બીજા નવા કર્મોનું બંધ પણ કન્ટિન્યુઅસ ચાલુ હોય છે. એટલા માટે આ જે નિગોદ છે એમાં દીર્ઘ કાળ સુધી, ઘણા કાળ સુધી તેઓ જન્મ મરણ ચાલુ હોય છે. તો એટલા જ કારણે આપણને શું કરવું જોઈએ? આપણને આજે સૂક્ષ્મ કે બાદર નિગોદના જીવો પ્રત્યે કરુણા આપણા અંતરમાં એ પ્રગટ કરવી જરૂરી છે. દયાભાવ હોવું જોઈએ. એમનું જે આપણને આ દુઃખ જોયું કે કેટલું બધું, એ તેઓને કેવું અવ્યક્ત દુઃખ હોય છે, આ બધા કાંદા બટાટા ગાજર મૂળા આ બધા જીવોને. એટલા માટે એમનું ભક્ષણ નહીં કરવું જોઈએ, એમને અભયદાન આપવું જોઈએ. કેવી રીતે? આ જીવન એમના એટલે એ ન વાપરવા, કંદમૂળની બાધા લેવા દ્વારા આપણને શું કરવાનું? એમના ઉપર દયાભાવ કેળવવો જોઈએ, એમને અભયદાન આપવું જોઈએ, અનંત જીવોને. એ ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે શું કરશું? આગળ ચાલશું અને 9મી અને 10મી ગાથા પણ આપણે ગ્રહણ કરશું. તો 9મી ગાથા આપણે બધા ગ્રહણ કરશું, તો બધા સાથે બોલજો. કંદા અંકુર કિસલય પણઘા સેવાલ ભૂમિ ફોડાય અલ્લય અલ્લય તીય ગજ્જર મોથ વથુલા થેઘ પલ્લંકા. પાછી એક વખત 9મી ગાથા. કંદા અંકુર કિસલય પણઘા સેવાલ ભૂમિ ફોડાય અલ્લય તીય ગજ્જર મોથ વથુલા થેગ પલ્લંકા.
ઓકે, હવે 10મી ગાથા. કોમલ ફલમ ચ સવ્વમ ગૂઢ શિરાઈમ શિણાઈ પત્તાઈમ થોહરી કુંવારી ગુગ્ગુલી ઘલોય પમુહાઈ છિન્નરૂહા. 10મી ગાથા પાછી એક વખત. કોમલ ફલમ ચ સવ્વમ ગૂઢ શિરાઈમ શિણાઈ પત્તાઈમ થોહરી કુંવારી ગુગ્ગુલી ઘલોય પમુહાઈ છિન્નરૂહા. ઓકે, હવે એના આપણે શબ્દાર્થ પણ જોઈ લઈએ. કંદા એટલે કે કાંદા, અંકુર એટલે કે અંકુરા, કિસલય એટલે કે કુંપળો, પણઘા એટલે 5 વર્ણની નીલફૂગ, 5 કલર્સની, સેવાલ એટલે કે સેવાળ, ભૂમિ ફોડા એટલે કે બિલાડીના ટોપ, અલ્લય તીય એટલે કે લીલા 3 અથવા તો આદ્રક 3, ગજ્જર એટલે કે ગાજર, મોથ મોથ, વથુલા એક જાતનું શાક, થેગ થેગ, પલ્લંકા પાલખું ભાજી, કોમલ ફલમ કુણાફળ, સવ્વમ સર્વે, ગૂઢ શિરાઈ છાની નસોવાળા, એટલે ગૂઢ એટલે કે ગુપ્ત, છાન એટલે કે ગુપ્ત, પછી શિણાઈ પત્તાઈમ એટલે શીણ વગેરેના પાંદડા, થોહરી થોર, કુંવારી કુંવાર, ગુગ્ગુલી ઘુઘડ, ઘલોય ઘડો, પમુહા એટલે કે પ્રમુખ વગેરે, છિન્નરૂહા કાપ એટલે છિન્ન એટલે કે છેદન એટલે કે કાપી નાખવા છતાં ફરીથી ઉગે તે. હવે ગાથાર્થ પણ આપણે જોઈ લઈએ. કાંદા ફણગા નવા કુણાપાન, નીલ ફૂગ સેવાળ, બિલાડીના ટોપ, લીલા 3, ગાજર મોથ, વથુલાનું શાક, થેગ પાલખું ભાજી દરેક કુણાફળ, ગુપ્ત નસોવાળા શીણ વગેરેના પાંદડા કાપી નાખવા છતાં ફરીથી ઉગે તે, થોર કુંવાર, ગુગળ અને ગળો વગેરે છે. હા, તો આપણે આ 9-10 ગાથાનું આપણે જોઈ લીધું. હવે 9-10 ગાથા વિશે આપણે આગળ ચાલશું. હા, તો આપણે આ 9-10 ગાથામાં જોયું ને, આ બધા નામો આ શું છે? આ કોના નામો છે? આ બધા નામો છે ને એટલા માટે સમજી લેવાનું કે આ નામ છે એટલે કે વ્યવહારિક દુનિયામાં તેઓ પ્રવેશેલા જીવો છે, એટલા જ માટે એમને નામો આપેલા છે અલગ 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 અલગ. બરાબર, એટલે આ કોણ છે? આ ફર્સ્ટ ઓફ ઓલ એક પોઈન્ટ છે કે તેઓ વ્યવહાર રાશિના જીવો છે. બીજું પોઈન્ટ એ છે કે આ તો ઓબ્વિયસલી વનસ્પતિકાયના જીવો છે, પણ તે પણ કયા? આ તો સાધારણ વનસ્પતિકાયના જીવોના જ ભેદ આપણે જોઈ રહ્યા છીએ, પણ સાધારણ વનસ્પતિકાયમાં પણ કયા છે? સૂક્ષ્મ છે કે બાદર છે? આ તો એવું આપણને કન્ફ્યુઝન અહીંયા આપણને થવું ન જોઈએ, કન્ફ્યુઝ નહીં થવું જોઈએ, કારણ કે આ બધા કયા જીવો છે? આ બધા સૂક્ષ્મ જીવોના નામ તો એટલે એ તો કોઈ પણ એટલે વ્યવહારમાં તેઓ કામમાં તો આવતા જ નથી, કારણ કે તેમના શરીરો જ આટલા સૂક્ષ્મ હોય છે, નાનકડા હોય છે, એટલા માટે આ કયા હોવા જોઈએ? બાદર જ હોવા જોઈએ ને. એટલે આ બધા કયા જીવોના નામો છે? બાદર સાધારણ વનસ્પતિકાય અથવા તો બાદર નિગોદના જીવોના અહીંયા નામો આપેલા છે. એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, એટલે અહીંયા આપણે શું જોઈ રહ્યા છીએ? બાદર નિગોદ અથવા તો બાદર સાધારણ વનસ્પતિકા જીવોના નામ ગાથા પ્રમાણે પહેલા તો આપણે એક એક કરીને લઈ લેશું. બરાબર, એટલે એ ધ્યાન રાખવાનું છે. એમ તો આપણને શાસ્ત્રમાં 32 અનંતકાયો બતાડ્યા છે, પણ અહીંયા ગાથા પ્રમાણે જેટલા બતાડ્યા છે તે પહેલા આપણે જોઈ લેશું. બરાબર, એટલે આ યાદ રાખવાનું. આ બધા ગાથા પ્રમાણે કયા છે? વ્યવહાર રાશિમાં આવેલા બાદર નિગોદના અથવા તો અનંતકાય પણ કહેવાય છે. યાદ રાખવાનું. તો એમના એ જીવોના નામ છે. પેલું શું છે? કંદા હતું ને, કંદા અંકુર કિસલય. તો કંદા, કંદા એટલે શું? જે પણ કંદમૂળ, એટલે જે પણ કંદો હોય છે ને, જે ભૂમિની અંદર જમીનની અંદર ઉગતા હોય છે, જેમ કે કાંદા હોય, બટાટા હોય છે,
સુરણ હોય છે, તો તે બધાને શું કહેવાય છે? કંદમૂળ કહેવાય છે. તો એ બધા એમાં આવી જાય છે. કંદામાં આ બધા જ આવી જશે. તેઓ એક કોમન ઔદારિક શરીર, આ શું છે? એક કોમન જ ઔદારિક શરીર છે એમના પાસે. આ તો એક મોટું, આ પણ એક શરીર નથી, આ તો અનેક શરીરોથી આ બનેલું છે. કેટલું છે? અસંખ્ય શરીરોનો આ સમૂહ છે. આ કઈ, આ જે પણ કંદમૂળ છે ને, તો આપણને એમ લાગે કે હા, આ એક કેરેટનું, એક ગાજરનું એક શરીર છે, કે બીટ લાગે છે, તો આ એક બીટનું શરીર છે, કે કાંદો છે, એક કાંદોનો એક જ શરીર છે. એક શરીર નથી, પણ કેટલા અસંખ્ય શરીરોના સમૂહ છે. તો તે દેખાય છે આપણને. શું દેખાય છે? અસંખ્ય શરીરોનો સમૂહ દેખાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. અને દરેક અસંખ્ય શરીરો જેથી આ બનેલું છે, દરેક શરીરમાં કેટલા આત્મા છે? એક શરીરમાં અનંત આત્મા છે. એટલે ટોટલ આપણે જો કહીએ તો એક ગાજરમાં કેટલા અનંત આત્માઓ છે. વિચારો, એક જ શરીરમાં. હવે સુઈનું આપણે પહેલા જો એક્ઝામ્પલ જોયું હતું કે સુઈનો અગ્રભાગ, એટલે સુઈને એમાં ભોંકવામાં આવે પછી કાઢવામાં આવે, તો સુઈના ટીપ ઉપર અગ્રભાગ ઉપર જે એક નાનકડું ડોટ હશે, તો તેમાં પણ કેટલા જીવો હોય છે? એક નાનકડા એટલા ડોટમાં પણ અનંતા જીવો હોય છે. એ યાદ રાખવાનું, બરાબર? તો એવું હોય છે. તો એટલા માટે આ કંદમૂળની આપણને બાધા લેવાની હોય છે. કારણ કે વિચારો, એ વાપરવાથી કેટલી વિરાધના થાય છે? મહાવિરાધના થાય છે અનંત જીવોની. કારણ કે કોઈક એક શરીર એટલે એક ટુકડા ખાઈને તો કોઈનું પેટ નથી ભરવાનો. આખો નો આખો કેરેટ, એ પણ જો શાક બનાવે કેરેટનું કંઈ કે બીટનું કંઈક શાક બનાવે, તો કેટલા 2-3 બીટ કે 4-5 કેરેટ લેતા હશે, તો કેટલા અનંત કેટલા અનંત મલ્ટીપ્લાય બાય અનંત આટલા જીવોનું હિંસા થાય છે ને. એટલી મહાવિરાધના થાય છે, વિચારો. અને વળી આસક્તિપૂર્વક વાપરે, આસક્તિપૂર્વક એની હિંસા કરે, આસક્તિપૂર્વક વાપરે, વળી અનુમોદનાના ભાવો હોય કે કેટલું ટેસ્ટી બન્યું છે, ટેસ્ટ પૂર્વક વાપરે, રાત્રિમાં વાપરે, તો શું થાય? વિચારો. વિચારવા જેવું છે. નરકમાં એની ગતિ ન થાય, આવતા ભાવમાં તો શું થાય? બાદર નિગોદમાં કે નિગોદના જીવ તરીકે એની ઉત્પત્તિ ન થાય તો પછી શું થાય? એટલે આ વિચારવા જેવું છે. ઘણા જ પાપ કર્મોનું બંધ થાય છે. એને વાપરવાનું ટોટલી બંધ કરવું જોઈએ, બરાબર? આટલા બધા. અને વિચારો, જો આપણે આ કંદમૂળ ભક્ષણનું આપણે જો સર્વથા ત્યાગ કરવાની જો બાધા લેશું, તો પુણ્ય કેટલું પ્રાપ્ત થશે? આપણી કર્મ નિર્જરા કેટલી થશે? એ સામે વિચારવાનું. કારણ કે આટલા બધા જીવોને આપણે અભયદાન આપી જ રહ્યા છીએ. એ પણ આટલા જ નહીં, પણ આખા વિશ્વમાં 14 લોકમાં રહેલા જેટલા પણ બાદર નિગોદના જીવો છે, અનંત કાયો છે, બધાને આપણે અભયદાન આપી રહ્યા છે. તો એનું ફળ પણ કેટલું મળે પછી? આટલા બધા જીવો ઉપર કરુણા આવવી જોઈએ આપણને, બરાબર? એટલે ધ્યાન રાખવાનું. એટલા જ માટે શાસ્ત્રકાર ભગવાન શું કહે છે? કે આજીવન કંદમૂળનો ત્યાગ કરવાનો, બરાબર? અને બીજું એ પણ કહે છે કે જે પણ ઘરમાં કંદમૂળ ખવાતું હોય છે ને, તો તેના ઘરને શું કહેવાય છે? કે શેની ઉપમા આપેલી છે? જે પણ ઘરમાં કંદમૂળ ખવાતું હોય, તો તે ઘરને સ્મશાનની ઉપમા આપેલી છે. સ્મશાન જેવું છે તે ઘર. કારણ કે આટલા અનંત જીવોનું મૃત્યુ ત્યાં થાય છે, ત્યાં મૃત્યુ થાય છે, અને તેમની હત્યા કરીએ છીએ. તો તે જગ્યાને સ્મશાન નહીં કહેશું તો બીજું શું કહેવાશે? એટલા માટે એ ધ્યાન રાખવાનું. ખાવું પણ ન જોઈએ અને ખવડાવવું પણ ન જોઈએ, આપણને બનાવવું પણ ન જોઈએ. ઘણું જ પાપ થાય છે એનાથી. અને આ લેડીઝ માટે બહુ એક તકલીફ જેવું છે. જે બીજા જેન્ટ્સ, જે શ્રાવકો એટલે જે જેન્ટ્સ હોય, તો તેઓ વાપરતા હોય, એમનું આગ્રહ રહેલું હોય. પછી જે શ્રાવિકાઓ હોય, તો જે પાડતી હોય બધું, તો એમના માટે જે આટલું બધું પ્રોબ્લેમ કેટલા થતું હોય, એટલા માટે જોઈને બધું કરવાનું પહેલાથી જ. અને બીજું કે એમને શું, એમને સમજણ આપવાની. શું કરવાનું? ઘરે સમજણ આપવાની, અને પછી અવોઇડ કરવાનું આ બધા કંદમૂળ કાપવાના અને બધું સમારવાના અને એના રસોઈઓ બનાવવાની. કારણ કે પોતે તો ખાતા નથી, બીજાને ખવડાવવાથી હિંસા તો એમને જ કરવી પડે છે. એટલા માટે બધું પાપ એમને પણ થાય છે, લાગે છે. બીજું, આવી બધી વસ્તુઓ આપણી દુકાનોમાં પણ વેચવી ના જોઈએ. કંદમૂળ વાળી કોઈ પણ વસ્તુઓ હોય ને, આપણા દુકાનો હોય, તો ત્યાં પણ વેચવાની નહીં. ફેક્ટરીઓ પણ એવી ચલાવવી ન જોઈએ. બધું ધ્યાન રાખવાનું. અને ન તો એની ખેતી પણ કરવી ન જોઈએ. કંદમૂળની ખેતી તો બિલકુલ નહીં કરવી જોઈએ.
નહીં તો આગળ જઈને પછી ભયંકર દુષ્પરિણામો આપણને ભોગવવા પડશે. ખાસ ધ્યાન રાખવાનું. એટલા અને એ પણ યાદ રાખવાનું, શાસ્ત્રકાર ભગવાન તો શું કહે છે કે કંદમૂળ ભક્ષણ તે શું છે, નરકનું દ્વાર છે. તેના ભક્ષણ કરવાથી આવતા ભાવમાં નરક ગતિની પ્રાપ્તિ થાય છે. એટલે કેટલું આપણને લાગે ચાલો ને બટાટો ખાઈ લઈએ, બટાટાની સબ્જી બનાવી લઈએ, કે કાંદા વિના કોઈને ભાવતું ન હોય તો શું થશે, કાંદો વાપરવાથી કઈ નહીં થાય. પણ આપણને ખબર નથી આવતા ભાવમાં આપણા માટે શું પછી ફિક્સ થઈ જશે, આયુષ્ય કર્મનું બંધ થઈ જશે અને ખબર પણ નહીં પડશે. આવતા ભાવમાં નરક, અહીંયા આ ભાવમાં મજા કરી રહ્યા છું અને પછી આવતા ભાવમાં શું થશે, ડાયરેક્ટ નરક. એટલે આ ડરવા જેવું વિષય છે, કઈ લાઇટલી લેવા જેવું વિષય નથી. ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે ઇઝ પીનટ અનંતકાય જીવ? તો પીનટ છે ને તો તે અનંતકાય નથી. તે ભલે જમીનની અંદર ઉગે છે છતાં પણ તેમાંથી તેલ નીકળે છે ને. શું નીકળે છે? સિંગ તેલ હોય છે, સિંગ તેલ હોય છે ને, ઓઇલ હોય છે ને એની અંદર. તો એ ઓઇલના પ્રમાણના કારણે એની અંદર અનંત જીવોની ઉત્પત્તિ થઈ શકતી નથી, એવું હોય છે પીનટ્સ માટે. એટલા માટે તે અનંતકાય નથી, પણ શું છે, પ્રત્યેક છે. એક શરીરમાં એક જીવ છે, એટલા માટે તે ભક્ષ્ય છે, અભક્ષ્ય નથી. એ ધ્યાન રાખવાનું. પછી એક ક્વેશ્ચન છે કે એક્સપ્લેન પ્રમાદ. તો આપણે એક વાત કહી હતી કે જો 14 પૂર્વધર જે પણ ગુરુ ભગવંતો હોય તો તેઓ થોડુંક પણ પ્રમાદનું સેવન કરે તો તેમની આગળ તેઓ ક્યાં પડી શકે છે, સીધા નિગોદમાં તેમની ઉત્પત્તિ થઈ શકે છે. તો હવે આ પ્રમાદ છે શું? તો એમના એટલે કહી શકાય છે કે જે આટલા પૂર્વ 14 પૂર્વ ભણ્યા હતા તો તેમનું જો સ્વાધ્યાય ચાલતું ન હોય, એમાં જ જો રમણતા ન હોય, બરાબર, તો અને જો એકાદ જો પૂર્વ ભૂલાઈ પણ જાય, પુનરાવર્તન ન થાય અને એના કારણે કંઈક થોડુંક ભૂલાઈ જાય, પ્રમાદના કારણે કંટાળો આવ્યો, કર્યો નહીં, અને જ્ઞાન જે ભણેલો હતો તે ગોખ્યો નહીં અને પછી ભૂલાઈ ગયો પ્રમાદના કારણે, તો પછી શું થાય, સીધા નિગોદમાં ઉત્પત્તિ થઈ જાય. એટલે એક વાત યાદ રાખવાની કે આપણે જ્ઞાન જેટલું પણ આપણો અભ્યાસ હોય ને તો તે ભૂલાઈ પણ જશે ને તો પણ આપણને પાપ લાગે છે. એટલે ભૂલાવવું પણ ન જોઈએ. એટલા જ માટે આપણને સાધુ સાધ્વીજી ગુરુ ભગવાન શું કહેતા હોય કે પુનરાવર્તન, સ્વાધ્યાય કરતા રહેવાનું, રિવિઝન ચાલુ રાખવાનું. કારણ કે જે રિવાઇઝ કરેલું છે તે ભૂલાઈ જશે તો પણ પાપ લાગે છે, એવું છે અહીંયા. પણ હવે એ નહીં વિચારવાનું કે એના કરતા તો કંઈ ભણવું જ નહીં તો પછી ભૂલાય નહીં તો પછી પાપ પણ નહીં લાગે, એવું ન હોય. કારણ કે શક્તિ પ્રમાણે આપણે જેટલી શક્તિ હશે તો એનો ઉપયોગ કરીને જો આપણે જ્ઞાનનો નવી ગાથાઓ આપણને ઘોકશું નહીં તો પણ પાપ લાગે છે. પછી એટલી શક્તિ પછી આવતા ભાવોમાં મળે પણ નહીં. આટલી બુદ્ધિ ને જેટલી વિકસિત માઇન્ડ ને બ્રેન ને જેટલું હોશિયારી ને બધું મળી છે ને તો એ પછી મળે પણ નહીં, પંચેન્દ્રિયપણું મળે નહીં. એટલા માટે એવું હોય છે, એટલે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે કેન સૂક્ષ્મ નિગોદ અટેન મોક્ષ ફ્રોમ અવ્યવહાર રાશિ વિધાઉટ ગેટિંગ ઇનટુ વ્યવહાર રાશિ? તો એવું ન હોય. જે પણ જીવોને જો મોક્ષની પ્રાપ્તિ કરવી હોય ને તો અવ્યવહારમાં, એટલે પહેલા તો જીવનની આત્માની જે વિકાસ યાત્રા છે તો તે વ્યવહાર રાશિમાં જ સ્ટાર્ટ થાય છે. અહીંયા અવ્યવહાર રાશિમાં રહીને કાંઈ પણ આત્મા વિકાસ કે મોક્ષની પ્રાપ્તિ થઈ શકવાની જ નથી. જેને પણ મોક્ષની પ્રાપ્તિ કરવી હોય ને તો અવ્યવહારમાંથી નીકળીને પછી વ્યવહારમાં આવવું પડશે. વ્યવહારમાંથી જ પછી તેઓ આવીને પછી મોક્ષની પ્રાપ્તિ કરી શકે, એવું જ રૂલ છે, નિયમ છે. એટલે ધ્યાન રાખવાનું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.